શું છે? ના એટલે ગઈકાલે આપણે જોયું કે એન્ટરપ્રાઇઝ વાળા જે આવે છે એ લોકો આપણે વડોદરા પોસ્ટે ખાતે આવ્યા હતા અને એમને એવું જણાવ્યું હતું કે અમને 12 તસ્કરીની એવી કંઈ અમને બાતમી મળી છે. તો કટિહારી જે બિહારથી જે એક ટ્રેન આવે છે કટિહારી સ્પેશિયલ ટ્રેન અને એ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ ખાતે જવાની હતી. તો એમાં કેટલાક બાળકોને બાળ તસ્કરી કરીને લાવી રહ્યા છે. તો અમારે એમને રેસ્ક્યુ કરીને ઉતારવાનો છે. જે આધારે અમારી ટીમના માણસો તેમજ આરપીએફના માણસોની સાથે રાખીને જ્યારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 1 પર આવી છે એ દરમિયાનમાં એ લોકોને રેસ્ક્યુ કરીને જે શંકાસ્પદ જેવા વ્યક્તિઓ લાગતા હતા તેમાંથી કઈ 18 જેવા વ્યક્તિઓને ઉતારી લીધા. ત્યાર પછી તપાસ કરતા ખબર પડી કે 11 જેવા બાળકો છે અને બાકીના 7 જેવા જે હતા તે પુખ્ત વયના હતા. એટલે એ લોકોને જવા દીધા છે અને બાકીના જે 11 બાળકો છે એટલે અત્યારે બાળ સુરક્ષા ગૃહમાં એમને મૂકવામાં આવ્યો છે. આ લોકો ક્યાંના હકની જે મળી બાતમીનું તથ્ય શું હતું? એ બાતમીનું તથ્ય એ હતું કે એ લોકોને જે બાળ તસ્કરી બાળ મજૂરી એ લોકોને આપણે વાલીમાંથી એ લોકોને લઈ જઈને એ લોકોની પાસે મજૂરીનું વધુ કરાવવાનું એ લોકોને કહે છે એ રીતે એ લોકોની બાતમી હતી. એટલે એના આધારે આપણે એમને ઉતારીને એમને પૂછતાછ કરી પણ હાલ એવું કોઈ તથ્ય જણાવેલું નથી કે બાળ તસ્કરી જેવું કોઈ જણાવતું નથી. એ લોકો એમની મજૂરી કરવા માટે જે બાળકો હતા એ લોકો ભણવા માટે એમના જે સગા સંબંધીઓ છે એ લોકોના ત્યાં જતા હતા એમ જણાવ્યું છે. જે બાળકો સગીર વયના બાળકો મળી આવે છે તેમના જે માતા પિતા છે તેમની સાથે પોલીસનો કોઈ સંપર્ક થયો છે કે કેમ? કારણ કે ગઈકાલ રાતની આ ઘટના છે, અત્યારે 12 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે. શું ઘટનામાં આગળ થયું? હા, અત્યારે એમાં એવું છે કે જે આજે સંસ્થાવાળા જે લઈ ગયા છે બાળકોને એ લોકો એમના વાલી વારસોનો સંપર્ક એ લોકોએ સાંધ્યો છે અને ત્યાર પછી એમના વાલી વારસ આવશે એટલે એ લોકોને આપણે આધાર પુરાવા મેળવી અને જો એમને એવું લાગશે કે ખરેખર આ રીતનું કોઈ બનાવ પામેલ નથી કે એનું બાળ તસ્કરી જેવું કંઈ જણાતું નથી તેનું સુપ્રત કરી દઈશું. અને જો બાળ